सो हेलो एंड वेलकम बैक फ्रेंड्स। आज एक इम्पोर्टન્ટ स्ट्रक्चर वुड लाइक टू ने આપણે ડિટેલમાં ભણીએ કે ક્યારે ઉપયોગ થાય છે કે ફંક્શનની અંદર કોઈ સ્પીચ ચાલતું હોય તો તમે વારંવાર સાંભળો છો કે આઈ વુડ લાઈક ટુ, મતલબ તમારી ઈચ્છા બતાવવા માટે કે હું કંઈક કરવા માંગુ છું। એક્ઝામ્પલ છે કે અહીંયા સૌથી પહેલા એનું ગુજરાતી સમજી લો તો આગળ તમારા માટે ઈઝી છે કે વુડ લાઈક ટુ, વુડ લાઈક ટુ હું ખાલી જગ્યાએ કરવા માંગુ છું, હું કંઈક કરવા માંગુ છું। જેમ કે હું ઇંગ્લિશ બોલવા માંગુ છું કે હું ઇંગ્લિશની પ્રેક્ટિસ કરવા માંગુ છું, તો કંઈક તમારી ઈચ્છા જાહેર કરવા માટે તમારે ઉપયોગ કરવાનો છે વુડ લાઈક ટુ, એટલે કે વોન્ટ ટુ નું સિમિલર છે। ઓકે, ધ્યાન આપજો કે આઈ વુડ લાઈક ટુ એ સિમિલર છે, પણ હું એમ બોલું કે હું ઇંગ્લિશ બોલવા માંગુ છું તો શું આવે? આઈ વુડ લાઈક ટુ સ્પીક ઇંગ્લિશ, હું ઇંગ્લિશ બોલવા માંગુ છું। હું ઇંગ્લિશ પ્રેક્ટિસ કરવા માંગુ છું તો શું આવે? આઈ વુડ લાઈક ટુ પ્રેક્ટિસ ઇંગ્લિશ, એટલે કે ઇંગ્લિશની હું પ્રેક્ટિસ કરવા માંગુ છું। હું ઇંગ્લિશને ઇમ્પ્રૂવ કરવા માંગુ છું તો શું આવે? આઈ વુડ લાઈક ટુ ઇમ્પ્રૂવ ઇંગ્લિશ, I would like to improve my English। ક્લિયર થઈ ગયું? ખાલી આટલું યાદ રાખો કે I would like to હું કંઈક કરવા માંગુ છું। શું કરવા માંગો છો? તો એને અહીંયા મેન્શન કરવાનું છે કે I would like to improve my English, હું મારું ઇંગ્લિશ ઇમ્પ્રૂવ કરવા માંગુ છું, એટલે કે સુધારવા માંગુ છું। હું નવો ફોન ખરીદવા માંગુ છું તો I would like to buy a new phone, buy a new phone, એટલે કે હું નવો ફોન ખરીદવા માંગુ છું। હું નવી કાર ખરીદવા માંગુ છું તો I would like to buy a new car, હું નવી કાર ચલાવવા માંગુ છું, હું નવી કાર ડ્રાઈવ કરવા માંગુ છું તો શું આવે? I would like to drive a new car, શું આવે? ઓકે, અન્ડરસ્ટુડ? ડ્રાઈવ અ ન્યુ કાર, કંઈ પણ વસ્તુ કરવા માંગો છો આઈ વુડ લાઈક ટુ પ્લસ V1 પ્લસ ઓબ્જેક્ટ। ઓકે, વધારે સેન્ટેન્સ લઈએ કે હું ગરીબોને મદદ કરવા માંગુ છું, આઈ વુડ લાઈક ટુ, સિમ્પલ છે, સિમિલર છે, આઈ વુડ લાઈક ટુ હેલ્પ પુઅર પીપલ, અન્ડરસ્ટુડ? પુઅર પીપલ એટલે ગરીબ લોકો, તો આઈ વુડ લાઈક ટુ હેલ્પ પુઅર પીપલ, હું ગરીબ લોકોને મદદ કરવા માંગુ છું। હું સ્ટોરી વાંચવા માંગુ છું તો આઈ વુડ લાઈક ટુ રીડ અ સ્ટોરી, હું ગીતો સાંભળવા માંગુ છું તો આઈ વુડ લાઈક ટુ લિસન સોંગ્સ। ક્લિયર થઈ ગયું? કમ્પ્લીટ, જાતે પ્રેક્ટિસ કરી શકો। ઓકે ફ્રેન્ડ્સ, બીજો એ ઉપયોગ છે આનો કે કોઈને ઓફર કરો છો કાં તો કોઈને રિક્વેસ્ટ કરો છો ત્યારે તમે વુડ લાઈક ટુ નો ઉપયોગ કરી શકો। સો ફ્રેન્ડ્સ, એક્ઝામ્પલ લઈ પ્રેક્ટિસ કરીએ કે ક્વેશ્ચન કરવા માટે અથવા તો ઓફર કરવા માટે, શું શાના માટે? ક્વેશ્ચન અથવા તો ઓફર માટે ફરીથી વુડ યુ લાઈક ટુ નો ઉપયોગ થઈ શકે। કોઈ મહેમાન આવે છે તો તમે ચા પીશો કે કોફી તો શું આવે? વુડ યુ લાઈક ટુ ડ્રિંક ટી ઓર કોફી, અન્ડરસ્ટુડ? વુડ યુ લાઈક ટુ, કારણ કે પ્રશ્ન કરવાનો છે તો વુડ યુ લાઈક ટુ ડ્રિંક ટી, ચા પીશો કે કોફી? વુડ યુ લાઈક ટુ ક્રિકેટ રમશો કે ચેસ રમશો તો શું આવે? વુડ યુ લાઈક ટુ પ્લે ક્રિકેટ ઓર ચેસ। ઓકે, તો શાના માટે? ક્વેશ્ચન, પણ કેવો? પોલાઇટલી, વિનંતી પૂર્વક ક્વેશ્ચન કરવા માટે તમારે વુડ યુ લાઈક ટુ, અને ઓફર કરવા માટે તમારે શાનો ઉપયોગ કરવાનો છે? વુડ યુ લાઈક ટુ। તમે ઇંગ્લિશ બોલશો એટલે કે તમે ઇંગ્લિશ બોલવા માંગો છો કે ગુજરાતી તો વુડ યુ લાઈક ટુ સ્પીક ઇંગ્લિશ ઓર ગુજરાતી। તમે કાર ચલાવવા માંગો છો કે પછી બાઇક ચલાવવા માંગો છો તો વુડ યુ લાઈક ટુ ડ્રાઈવ અ કાર ઓર અ બાઇક। તો તમારે કોઈને ક્વેશ્ચન કરવો છે કે ઓફર કરવો છે, પણ કેવી રીતે? કે વિનંતી પૂર્વક, વિનંતી પૂર્વક, ત્યારે તમારે વુડ યુ લાઈક ટુ, અન્ડરસ્ટુડ? કે કંઈક કરવા માંગુ છું તો આઈ વુડ લાઈક ટુ,
એટલે કે સબ્જેક્ટ તમારો ચેન્જ થાય. હું એમ કહું કે મનન એ ઇંગ્લિશ બોલવા માંગે છે, તો મનન વુડ લાઈક ટુ સ્પીક ઇંગ્લિશ. ક્લિયર થઈ ગયું? અહીંયા સબ્જેક્ટને ચેન્જ કરો તમે કે મનન ઇંગ્લિશ બોલવા માંગે છે, તો મનન વુડ લાઈક ટુ સ્પીક ઇંગ્લિશ. ઓકે. સમીરા ક્રિકેટ રમવા માંગે છે, તો સમીરા વુડ લાઈક ટુ પ્લે ક્રિકેટ. ઓકે. પ્રીતમ એ નવી કાર ખરીદવા માંગે છે, તો પ્રીતમ વુડ લાઈક ટુ બાય અ ન્યૂ કાર. તો મારા વ્યુઅર્સમાં છે એક બે જણા કે જેમનું નામ મેં લીધું છે. ઓકે, તમારો થેન્ક યુ કે તમે સપોર્ટ આપી રહ્યા છો અને પ્રેક્ટિસ કરી રહ્યા છો મારી જોડે. ક્લિયર થઈ ગયું? વુડ લાઈક ટુ, આઈ વુડ લાઈક ટુ, એટલે તમારે શું કરવાનું છે? કંઈક કરવા માંગો છો. અને વુડ યુ લાઈક ટુ, તો વિનંતીપૂર્વક કોઈને ઓફર કરો છો અથવા તો કોઈને ક્વેશ્ચન કરો છો. સો ફ્રેન્ડ્સ, પ્રેક્ટિસ કરવી છે તો આવી રીતે જ પ્રેક્ટિસ કરવી પડશે. કારણ કે તમને એક એક્ઝામ્પલ આપું કે વુડ લાઈક ટુ એનું ગુજરાતી મિનિંગ હું કંઈક કરવા માંગુ છું. સમથિંગનું કંઈક ગુજરાતી મિનિંગ કે કંઈક, પણ એનો ઉપયોગ કેવી રીતે કરવો ટેન્સીસની સાથે. તો આપણે આ ચેનલની અંદર પ્રેક્ટિસ જ એવી રીતે કરીશું કે તમારું ઇંગ્લિશ ડે બાય ડે બેટર બને. સો ફ્રેન્ડ્સ, સપોર્ટની જરૂર છે. મિત્રો સુધી શેર કરો અને વિડીયો ગમે તો લાઈક અને કોમેન્ટ કરો.